રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું, તો તમે કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે. એટલા માટે હવે હું ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લઉં. એના પછી આપણે એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી આપણે ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલા માટે હવે આપણે આ પહેલી વેબસાઇટ ઈપીએફઓ પાસબુકની જે વેબસાઇટ છે એ ઓપન કરી લઈએ. એટલે જેવા ઓપન કરીએ એના પછી આપણે થોડીક ડિટેલ્સ એન્ટર કરવી પડશે. એટલે હવે હું તમને એ જણાવી દઉં કે પીએફની કઈ કઈ ડિટેલ્સ તમારે એન્ટર કરવી પડશે. એટલે સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને જો તમને યુએએન નંબર ખબર ના હોય તો આધાર કાર્ડની મદદથી, મોબાઈલની મદદથી જ તમે યુએએન નંબર જોઈ શકો. એટલે હવે યુએએન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી લેવાનો. એમાં કેપ્ચામાં ઉપરની તરફમાં આ જે કેપ્ચા હોય એ નીચેની તરફમાં તમારે એન્ટર કરી લેવાનો. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો છે. એટલે જેવી તમે આ બધી જ ડિટેલ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી લઉં. અને એમાં પણ આપણે કેપ્ચા સમજાતો ના હતો એટલા માટે કેપ્ચાને રિફ્રેશ કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે જેવું સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણે પીએફની પાસબુકમાં લોગિન થઈ ગયા અને એમાં આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી ગયું. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને અત્યારે આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી ગયું. હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી અને પછી એમાં પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે પાસબુક ઉપર ક્લિક કરી લઈએ એના પછી આપણે મેમ્બર આઈડી સિલેક્ટ કરવાનું થશે અને એમાં પણ જે કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરવાનું. એટલે હવે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે હવે જેવા તમે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરો એના પછી જે પણ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મળ્યું હોય એ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન મળ્યું એ જોવું હોય તો નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે નીચેની તરફમાં તમને એ પણ જોવા મળી જશે કે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન મળ્યું. અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી પીએફની પાસબુકની પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. અને હવે જો તમારે એ જોવું હોય કે તમે કેટલા પીએફના રૂપિયા અત્યાર સુધીમાં ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં ક્લેમ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લેમ્સ ઉપર ક્લિક કરો એના પછી કેટલા ક્લેમ તમે કરેલા છે એમાંથી કેટલા ક્લેમ સેટલ થયા, કેટલા ક્લેમ પેન્ડિંગમાં છે, કેટલા ક્લેમ રિજેક્ટ થયા, આ બધું જ જોવા મળી જશે. એટલે હવે આપણે જેટલા પણ ક્લેમ કરેલા છે એ બધા જ ક્લેમ સેટલ થઈ ગયા. એટલા માટે બધા જ ક્લેમ સેટલ જોવા મળી રહ્યા છે. અને આપણો એક પણ ક્લેમ રિજેક્ટ નહીં થયો અને એક પણ ક્લેમ પેન્ડિંગમાં નથી. એટલે હવે આ વિડીયોમાં મેં તમને પીએફની પાસબુકની સંપૂર્ણ માહિતી આપી દીધી. હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.